બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં મધ્યરાત્રે કરા સાથે પડેલા વરસાદે શક્કરટેટીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હોય સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમણે 18 વીઘા શક્કરટેટીનું વાવેતર કર્યું હતું। આ પાકમાં પહેલાથી જ ઠંડીના કારણે માત્ર 25% જેટલો જ માલ લાગ્યો હતો। હવે કમોસમી વરસાદના કારણે બચેલો પાક પણ નષ્ટ થઈ ગયો છે। વરસાદના કારણે શક્કરટેટી કોહવાઈ જવાનું જોખમ ઊભું થયું છે। ઘણું નુકસાન છે અમને। ટેટી જે કવાઈ જાય બધી આખી પેલા અમે ટેટીમાં નુકસાન તો હતું જ, ઠંડી પડવાના કારણે માલ એટલો બધો લાગ્યો નતો। 25% માલ લાગ્યો હતો ને એમાં વરસાદ પડ્યો, એ મોટું નુકસાન છે। કેટલું અંદાજે નુકસાન તો અમને 8-10 લાખનું છે, કારણ કે 18 વીઘામાં વાવેતર કરેલું હતું અને 4.5 લાખ વીઘા ઉપર ખર્ચો કરેલો હતો। ખર્ચો મળે છે એમ નથી। શું આશા છે સરકાર પાસે? સરકાર એમ કે જે સહાય હાલે એ થોડા ઘણી આશા રાખીએ સરકાર પર। ખેડૂતોના જણાવ્યા મુજબ આ નુકસાનથી તેમને આશરે 8 થી 10 લાખ રૂપિયાની ખોટ જાય તેમ છે। ખેતીમાં કરેલો ખર્ચ પણ નીકળે તેવી સ્થિતિ નથી। ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવીને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગણી કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।